અમે સુરતની પાસે કામરેજ ગામમાં મુકામ કર્યો હતો, હાઈવે ઉપર નહીં. ત્યાં ઉપર દેરાસર, નીચે ઉપાશ્રય, બહુ વર્ષો જૂની વાત છે. અને ગામમાં 10 ઘર વિહાર કરીને પહોંચ્યા. દર્શન કરવા ગયા. બેને વિનંતી કરી કે સાહેબ વરવાને માટે પધારજો, લાભ આપજો. પાણીનો જોગ પણ છે એટલે ધર્મ લાભ. અમે રાહ જોતા હોઈએ ને, કોણ વિનંતી કરે? મતલબ અજાણ્યા વગર ઓળખાણે ક્યાંય પણ જવું અને એના બદલે કોઈક વિનંતી કરે તો જરા અનુકૂળતા રહે. એટલે અમે ગયા, ધર્મલાભ વોરી લીધું. બેન કે સાહેબ 1 મિનિટ વંદન કરી લઉં. કે શું કે વંદન કરી લઉં? હવે ઉપાશ્રયમાં તો વંદન કર્યું જ તું. પાછો દેરાસરમાંથી નીચે આવીને વિનંતી કરીને ત્યારે વંદન કર્યા હતા. ઘરે વોરવા ગયા ને સાહેબ ફરી વંદન કરેલું. અનુકૂળતા છે. હવે એકદમ તો ઓકે ઠીક છે. હવે વળી પ્રેક્ટિકલ વ્યવહારિક રીતે પૂછ્યું કે ચોવિયારનો, હા સાહેબ અમે ચોવિયાર કરીએ છીએ, પધારજો. સાંજે વોરવા ગયા, સાહેબ 1 મિનિટ વંદન કરી લો. અરે મેં કીધું તમે સવારે વંદન કર્યું ઉપાશ્રયમાં, ઘરે નવકરસી વોરવા ત્યારે વંદન કર્યું, વળી પાછું. મને કહેશે મારે બાધા છે, મારે બાધા છે. મેં કીધું શું? કે કૃષ્ણ મહારાજાએ 18,000 ગુરુ ભગવંતોને વંદન કર્યા હતા અને એમણે નરક તોડી નાખી હતી અને ભગવાનને કહ્યું તું નહીં જાઉં નરકની ગેહે. હું પણ એ જ કહેવા માંગુ છું સાહેબ કે નહીં જાઉં નરકની ગે. મારે નરકે જવું નથી એટલે મેં બાધા લીધી છે કે મારે 5 વર્ષમાં 18,000 ગુરુ વંદન કરવા. કારણ કે 4 મહિના યોગ ના મળે પણ 8 મહિના વિહારમાં અમને યોગ મળે છે. હવે 18,000 મુનિ ભગવંતને કર્યા હતા. કૃષ્ણ મહારાજાએ આમને ઓપ્શન કાઢ્યું કે 18,000 ગુરુ વંદન કરવા. બોલો તમે કરી શકો કે ના કરી શકો? આજે સાધુપદની આરાધનામાં સંકલ્પ કરવો હોય તો તમે 10 મિનિટ રાઉન્ડ મારો ને તો કેટલા ગુરુ વંદન થઈ શકે? 50-60. એટલે એક આમ 10 મિનિટ સુધી આમ ચાલીને ક્યાંય પણ જાઓ કોઈ પણ દિશામાં તો બધે તમને સાધુ સાધુજી ભગવંતનો જોગ મળે અને તમે વંદન કરી શકો.